શું નામ છે તમારું? આતિશભાઈ લુહાર. તમારી ઉંમર કેટલી છે? 24 વર્ષ. તમને શું થયેલું છે? મતલબ પડવાથી મારે 3 ગાદી ખરીને તે થોડીક બહાર આવી ગઈ હતી. ઓકે, બરોબર. મારા મોટા ભાઈ એડ્રેસ આપ્યું, મારા હાથે આવ્યા કે આપણે ગિરીશ સરના ત્યાં જઈએ. બરોબર. તે એમણે MRI કરાવ્યો. ઓકે, બરોબર. MRI કરાવ્યો તે ગિરીશ સરે કીધું તમારી 3 ગાદી બહાર આવી ગઈ છે ને સ્નાયુ ખેંચાઈ ગયા છે. આજે 80% ભેજ છે. 80% કમ્પ્લીટ છે. અને પગની જે નસ છે, આખા પગનો જે દુખાવો હતો એમાં અત્યારે કેવી કન્ડિશન છે? કન્ડિશનમાં એવું હતું કે પહેલા દિવસે તો મને 2 જણા ઉચકીને લઈ જતા તે એટલી પોઝિશન ટાઈટ હતી. પણ આજે મારે ચાલવામાં મૂકવામાં 60% પગમાં બી નસના અંદર બી સ્નાયુમાં બી ફેર છે, સારું છે. અત્યારે તમે વ્યવસ્થિત હાલી ચાલી શકો છો? કમ્પ્લીટ લાકડીના ટેકા વગર એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલી. તમારી જાતે જ એકલા જ? હા, એકલા. અને હાલો ત્યારે કેવો દુખાવો થાય છે? એકદમ એમ સ્લાઇટલી નોર્મલી થાય. ચાલીને બતાવશો? અરે એકદમ હમણાં ફર્સ્ટ ક્લાસ. એક જ મિનિટ. પહેલા મારે એકદમ સપોર્ટ લઈને ઊભો થવું પડતું, તેની જગ્યાએ ઓકે, આજે કમ્પ્લીટ ઊભો રહી શકું. ઉપર વજન બી દઈ શકું છું. ઓકે. હવે થોડુંક ચાલીને બતાવો. ઓકે, બહુ પેર છે મતલબ. હાલો ત્યારે દુખાવો ક્યાં કમરના ભાગમાં કશે થાય છે? પગની અંદર ખાલી પગમાં છે, અહીંયા મસલ છે, એ ખાલી થોડું ધણકો મારે. અને કમરમાં અહીંયા લંબરની અંદર ત્યાં? કોઈ ચીજ નહીં, સાધારણ થાય પણ એટલું બધું નહીં. હમણાં બહુ સારું છે, મને 80% ઉપર ફેર છે. થોડુંક હજી હાલીને બતાવી દો. મતલબ તમારી જે દાડે મેડિસિન કરવા આવ્યો ને એ દાડે તો મને 2 જણા ઉચકીને લાવ્યા હતા. પણ આજે મને બહુ રાહત. આ છેલ્લા આપણે 8 દિવસની અંદર તમને કેવું લાગે છે? બીજે ગયો એના કરતાં બહુ સારું લાગે. અને તમને કેવું લાગે કે આવી રીતની ટ્રીટમેન્ટ દવાથી ઓપરેશનની જરૂર પડે ખરી? ના, કોઈ ચીજ નહીં. ઓપરેશન કરતા દવાથી આવી જતું હોય તો સોના કરતા પીલું. બરોબર. બરોબર. કેવું લાગશે? હવે કેટલા દિવસમાં કમ્પ્લીટ થઈ જશે તમારે? હવે તો જોવાની આ રિઝલ્ટ તમારી આંખોનું સામે જ છે. બરોબર. મતલબમાં હવે વધીને 5 દિવસ ખાલી રેસ્ટ કરવાની જરૂર છે, બાકી પછી આપણે ફાઇનલી કમ્પ્લીટલી કામે ધંધે લાગી જાય. એટલી આપણી ટૂંકમાં તમારે 15 દિવસમાં તમે હાલતા ચાલતા કમ્પ્લીટ. ઓકે, થેન્ક યુ આતિશભાઈ.